ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે આજે ભાદરવી અગિયારસના દિવસે જળઝીલની અગિયારસ ઉજવવામાં આવી, જેમાં સંતો મહંતો સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે આજે સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જળઝીલની ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ગીરગઢડા પંથકના હજારો લોકો આ ઉત્સવમાં જોડાયા હતા. ગીરગઢડા તાલુકાનું દ્રોણેશ્વર મહાદેવનું મંદિરનું અનેરું મહત્વ છે. મહાભારત કાળથી આ જગ્યાનું પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે. ગુરુ દ્રોણ દ્વારા કહેવાયું છે કે અહીં શિવલિંગનું સ્થાપન કરાયું હતું અને આજે પણ દુષ્કાળ હોય તો પણ શિવલિંગમાંથી અવિરત જલધારા વહેતી રહે છે. આ જગ્યા પર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 35 વર્ષથી જળઝીલણીનો ઉત્સવ ઉજવાય છે, જેમાં શ્રીજી ભગવાનને મચ્છુન્દ્રી નદીના પટમાં હોડી દ્વારા જળ ઝીલવામાં આવે છે અને દર વર્ષે સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરાય છે. સાથે આ ઉત્સવમાં અમરેલી જિલ્લો પણ સામેલ થાય છે. 8 દિવસ અગાઉથી અમરેલી જિલ્લાના ગામોમાં શ્રીજી ભગવાનને લઈ જવાય છે અને આજ રોજ દ્રોણેશ્વર ખાતે લવાય છે. ઉલ્લેખનીય છે કે દ્રોણેશ્વર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિત અનેક વિકાસના કામો થયા છે અને આ સ્થળ મચ્છુન્દ્રી નદી પાસે હોય અને ત્યાં મોટો કોઝવે ડેમના કારણે પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બની રહ્યું છે. TV18 ન્યૂઝ, મનુ કવાડ, ગીરગઢડા.